સર્વે ગૌ પ્રેમીઓને નમસ્કાર, પ્રણામ, વંદન. ભારતીય સંસ્કૃતિમાં ગાય માત્ર પશુ નથી, ગાય માતા છે, જેનું પાલન, રક્ષણ અને સેવા કરવી એ આપણું ધાર્મિક અને માનવીય કર્તવ્ય છે. આજે અમે તમને એક એવી પવિત્ર સંસ્થાની વાત કરવા જઈ રહ્યા છીએ, જે છેલ્લા 160 વર્ષથી નિસ્વાર્થ ભાવે અબોલ પશુઓની સેવા કરી રહી છે. શ્રી બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા આ એકમાત્ર સંસ્થા નથી, એ કરુણા, દયા અને માનવતાનું પવિત્ર તીર્થ છે. આ ઐતિહાસિક સંસ્થા આજે આશરે 3800 જેટલા અબોલ પશુઓને માતૃ સમાન આશ્રય આપે છે. અહીં માત્ર તંદુરસ્ત ગાયો જ નહીં, પરંતુ લૂલા લંગડા, તરછોડાયેલા, બીમાર, અશક્ત અને છોડી દેવાયેલા પશુઓને માતા જેવો સ્નેહ, સુરક્ષા અને સન્માન સાથે આશરો આપે છે. અહીં દરેક દિવસ સેવાનો ઉત્સવ બની રહે છે. સમયસર ચારો, સ્વચ્છ પાણી, ડોક્ટરો દ્વારા યોગ્ય સારવાર, દવાઓ અને પ્રેમ ભર્યો સ્પર્શ. જ્યાં દુનિયા આવા ઘણા અબોલ જીવોને બોજારૂપ સમજે છે અને તે જેવા ઘરડા થાય છે ત્યારબાદ તેને તરછોડી દે છે, ત્યારે તેનો સહારો બને છે આવી મહાજન પાંજરાપોળો તથા ગૌશાળાઓ. ત્યાં એમને નવું જીવન મળે છે, આશ્રય મળે છે, સહારો મળે છે, સારવાર મળે છે. વહાલા ગૌ પ્રેમી મિત્રો, દર વર્ષે મકર સંક્રાંતિનો પર્વ ધામધૂમથી મનાવવામાં આવે છે. કહેવાય છે કે મકર સંક્રાંતિ દાન, પુણ્ય અને સેવાનો મહાપર્વ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ પાવન દિવસે કરેલું દાન અનંત પુણ્ય ફળ આપે છે. ગાયને ચારો આપવો, ગૌ સેવામાં સહભાગી થવું અને અબોલ જીવોની પીડા દૂર કરવી એ જ આ પર્વનું સાચું સ્વરૂપ છે. વહાલા મિત્રો, આટલી વિશાળ ગૌશાળા ચલાવવી સેવાનું મહાન કાર્ય છે. દરરોજ ઘાસચારો, દવાઓ, સાફ સફાઈ અને સેવાભાવી કર્મચારીઓનો ખર્ચ, આ બધું તમારા સહયોગ વિના શક્ય નથી. માટે આ મકર સંક્રાંતિએ આવો, તમારી ક્ષમતા મુજબ દાન કરી આ અબોલ જીવોના હૃદયપૂર્વકના આશીર્વાદ મેળવો. યાદ રાખજો, તમારું નાનું દાન પણ કોઈ ગાય માતાના જીવનમાં મોટું જીવન દાન બની શકે છે. તો આવો, આ પવિત્ર કાર્યમાં જોડાઈએ. શ્રી બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા સાથે ગાય માતાની નિસ્વાર્થ સેવા કરીએ. આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને પુણ્યના ભાગીદાર બનો. ગૌ માતા આપ સૌની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે. જય ગૌ માતા. બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા 160 વર્ષ જૂની સંસ્થા છે. અહીંયા અબોલ પશુઓનું જતન અને સેવા કરવામાં આવી રહી છે. અહીંયા ગાય, બળદ, ભેંસ, પાડા તથા બીજા અન્ય પશુઓ પણ અહીંયા લેવામાં આવી રહ્યા છે. હાલની સંખ્યા 3 કેન્દ્રોમાં થઈ અને 3800 પશુઓની છે અને દૈનિક ખર્ચો ₹2.5 લાખ જેવો છે. અત્યારે 350 થી 400 વીઘામાં નેપિયર ઘાસનું વાવેતર કરેલ છે. એની અંદરથી આપણે હાલના સંજોગોમાં જે નિરણના ભાવો અસહ્ય હોવાના કારણે એ નેપિયર ઘાસનું વાવેતરથી આપણે 1.5 થી 2 મહિના જેવો 12 મહિનામાં આપણે ટૂંકાવી શકીએ એવી પોઝિશનમાં મુકાણા છીએ. આ સંસ્થામાં દાનની ખૂબ જ જરૂરિયાત છે. તો
દરેકને વિનંતી, ઉત્તરાયણ જેવા મહાપર્વ આવી રહ્યું છે, તો આ નિમિત્તે આપ શ્રી આ સંસ્થાને યોગ્ય દાન આપી અને નવાજશો, જેથી પશુઓની સાર સંભાળ સારી રીતે રાખી શકીએ અને વધુને વધુ સારી રીતે તેનું જતન કરી શકીએ. જય ગૌ માતા. બોટાદ મહાજન પાંજરાપોળ વર્ષો જૂની ગૌશાળા છે અને એમની પાસે ઘણી જમીનો પણ છે અને એની અંદર અત્યારે ઘાસનું વાવેતર કરવામાં આવે છે, જે પશુઓના નિભાવમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા લગભગ 4000 પશુઓ છે અને દરરોજનો લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચો છે. ઉત્તરાયણ જેવો પવિત્ર પર્વ આવે છે, એના દાનનું મહત્ત્વ બહુ મોટું છે. તો આપ સૌને વિનંતી કે ઉત્તરાયણ ઉપર છૂટા હાથે જેટલું બને તેટલું દાન કરશો એ વિનંતી. જય ગૌ માતા. જય ગૌ માતા. શ્રી બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા આ સંસ્થા વર્ષો જૂની, લગભગ અંદાજે 150 થી 160 વર્ષ જૂની છે અને અહીંયા પશુને સેવા માટે સારા એવા શેડ અહીંયા 8 થી 10 શેડ બનાવવામાં આવ્યા છે, જે દાન ઉપરથી જ રકમ ભેગી કરીને અહીંયા શેડ બનાવવામાં આવ્યા છે અને આશરે અહીંયા 1.5 થી 2 લાખ રૂપિયાનો અંદાજિત આનો રોજિંદો ખર્ચો આવે છે. અને આ ખર્ચાને પહોંચી વળવા માટે દર વર્ષે મકર સંક્રાંતિ જેવો પર્વ આવે છે, તો આ પર્વની અંદર બને તેટલું દરેક જીવદયા પ્રેમી ભાઈઓ બહેનો તથા જે સંસ્થા લાગતા ઓળખતા સૌએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને આ સંસ્થાને સેવાકીય સંસ્થામાં દાન આપવા જાહેર નમ્ર વિનંતી કરું છું. અને આમાં ઘણા વર્ષોથી જોડાયેલો છું અને સેવાકીય પ્રવૃત્તિ અહીંયા સારી એવી રીતે થાય છે અને અહીંયા બળદ છે, કુટિયા છે, ગાય છે, ભેંસો છે વગેરે પશુઓને અહીંયા સારી રીતે સાચવવામાં આવે છે અને સારી રીતે એનો નિભાવ કરવામાં આવે છે. જય ગૌ માતા. જય ગૌ માતા. બોટાદ મહાજન પાંજરાપોળ 160 વર્ષ જૂની સંસ્થા છે. આ સંસ્થાનો નિભાવ લોકોના દાન દ્વારા થાય છે. સંસ્થા પાસે જમીન પણ છે, એની અંદર વાવેતર કરી અને જે ચારો ઉગાવવામાં આવે છે એ ચારો અત્યારે આ સંસ્થાની અંદર જે પશુઓની જે સંખ્યા છે એ પ્રમાણે જે પોતાની જગ્યામાં ચારો થાય છે એ 30% તે થાય છે. બાકી 70% ચારાની જે જરૂરિયાત છે એ લોકોના દાન દ્વારા મળે છે અને એનાથી આ સંસ્થાનો નિભાવ થાય છે. અત્યારે આ સંસ્થાની અંદર 4000 પશુઓ નિર્વાહ કરે છે અને જો આની અંદર હજી પણ વધારે પશુઓનો આપણે સમાવેશ કરવો હોય અને અત્યારે જે સગવડ આપીએ છીએ એની સગવડ ઉત્તરોત્તર વધારવી હોય તો લોકોને આની અંદર બહોળી સંખ્યામાં દાન આપવું પડશે. અને મકર સંક્રાંતિનો પાવન તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર ખાલી માત્ર ને માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નથી, ગાયો માટે દાન આપવાનો જો તહેવાર હોય તો એ મકર સંક્રાંતિનો તહેવાર છે. તો મકર સંક્રાંતિ ઉપર સૌ ગૌ ભક્તો ભેગા થઈ અને વધારેમાં વધારે બોટાદ મહાજન પાંજરાપોળને દાન આપી અને ગાયોના આશીષ લઈએ. જય ગૌ માતા. જય ગૌ માતા. અત્યારે હાલ જે આપને દર્શન કરાવ્યા એ લગભગ 160 વર્ષ જૂની બોટાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા, જ્યાં વર્ષોથી ખૂબ જ સારી રીતે અબોલ પશુઓની ખૂબ સુંદર સેવા થાય છે. અલગ અલગ વિભાગો છે, દાનદાતાઓએ ખૂબ દાન આપ્યું છે, શેડો પણ નિર્માણ થયા છે. ઘણી બધી સંસ્થાઓ દાનદાતાઓનામાં એનું યોગદાન રહ્યું છે. બીમાર ગાયોની સેવા પણ અલગ રીતે સુંદર, એનો પણ ડિપાર્ટમેન્ટ છે. ઘાસચારા માટે સ્ટોક પણ છે. ખૂબ સારું મેનેજમેન્ટ છે. પણ રોજ જે પશુઓ અહીંયા અંદાજે 4000 જેટલા પશુઓની અહીંયા સંખ્યા છે. વધારે પશુઓ પણ અહીંયા અપેક્ષા છે, પણ રોજનો જે ખર્ચો છે એટલી સામે જાવક છે. માટે બેલેન્સ માટે ફંડની બહુ આવશ્યકતા હોય. અબોલ પશુઓની સેવા માટે ઘણું બધું અત્યારે ઘાસચારાનો પણ ભાવ હાલમાં ખૂબ જ વધી ગયો છે. તો અનામતી જથ્થો એમાંથી વપરાય નહીં અને એમાંથી આપણો નિભાવ ચાલે, એના માટે ઘણી બધી દાનદાતાઓની આમાં આવશ્યકતા રહે. દાન જોઈએ તો ઉત્તરાયણનો આવો સુંદર મજાનો પર્વ આવે છે. ઉત્તરાયણનું જે દાન એ મહાદાન કહેવાય છે. એમાં આપણે જેટલું આપી શકીએ. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આવો ઉત્તરાયણનો મહાપર્વ આવે છે તો આપની પાસે જે કંઈ ઈશ્વરે આપ્યું હોય એ યથાયોગ્ય દાન આપી અને કૃતાર્થ બનશો એવી સૌને વિનંતી. જય ગૌ માતા. જય ગૌ માતા. બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા 160 વર્ષ જૂની સંસ્થા છે. અહીંનો બહુ સરસ સારી રીતે વહીવટ ચાલે છે. ટ્રસ્ટીગણ પણ ખૂબ જ ધ્યાન આપે છે. એટલે યથાયોગ્ય ઉત્તરાયણનું પર્વ આવે છે એટલે જે કોઈને જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી બોટાદ મહાજન પાંજરાપોળને આપવા નમ્ર વિનંતી.